તો રાજકોટમાં આગામી સમયમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને હવે વિવાદ ઊભો થયો છે। સામાજિક કાર્યકરની પોસ્ટના જવાબમાં વિશ્વ હિન્દુ પરિષદના મંગેશ દેસાઈએ નિવેદન આપ્યું છે કે રેસકોર્સ વિસ્તારમાં સનાતન સેતુ હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિરોધ કરનારા વ્યક્તિઓ વિચારે। તેમણે જણાવ્યું છે કે બંધારણ દરેકને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર આપે છે અને આ કથાનું આયોજન કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાનું નથી। વધુમાં તેમણે કહ્યું છે કે ધર્મથી વિમુખ થતા યુવા વર્ગને ખાસ આ કથામાં જોડાવવું જોઈએ તેવી તેઓએ અપીલ કરી છે। જી ચોક્કસ, એમણે એમના વિચારો પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયામાં મૂક્યા છે, મેં જોયું, વાંચ્યું। પણ આપણા દેશમાં દરેકને પોતાનો વિચાર રજૂ કરવાનો બંધારણીય અધિકાર છે, તો એમણે એમના વ્યક્તિગત વિચારો રજૂ કર્યા છે। કાર્યક્રમ 5, 6, 7 જૂન રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે બાગેશ્વર ધામના પૂજ્ય પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના તત્વાવધાનમાં થવા જઈ રહ્યો છે। એ સનાતન સેતુ હનુમંત કથાનો કાર્યક્રમ છે। સનાતન જાગરણ, યુવા વર્ગ સનાતન ધર્મ સાથે જોડાય અને સૌ ભક્તો હનુમાનજીની શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી જોડાય એમના માટેનો કાર્યક્રમ છે। એમાં કોઈ બંધ બારણાનો કાર્યક્રમ નથી। જાહેર મંચ ઉપરથી જ બાબા પ્રવચન આપવાના છે અને હનુમાનજીના ગુણગાન ગાય અને વધુમાં વધુ લોકો સનાતન ધર્મ સાથે જોડાણેલા રહે, ભવિષ્યમાં